દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાનગી સ્પર્ધા અને મહિલાઓનો સન્માન સમારોહ યોજી ઉજવણી કરાઈ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે દીવ બીજેપી મહિલા મોરચા દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા દિવસની ઉજવણીને લઈ આજે પૌષ્ટિક આહારની વાનગી સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને થઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત તમામ મહિલાઓનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહિલાઓએ વંદે માતરમ ગીત ગાયું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા PhD કરી ચૂકેલા મહિલા ડૉક્ટર રુચિતા મયુર તથા રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કરી ચૂકેલા વિદ્યાર્થીનીઓનું શાલ ઓઢાડી નારિયેળ આપી ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉક્ટર રુચિતાબેન મયુર, દીવ બીજેપી મહિલા મોરચા પ્રમુખ જમનાબેન ભગવાન, ગૌરીબેન મનોજ સહિત બીજેપી મહિલા મોરચાના હોદ્દેદારોએ મહિલાઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું અને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ મહિલા દિવસને સફળ બનાવવા બીજેપી મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચા પ્રમુખ જમનાબેન ભગવાન, બીજેપી પ્રદેશ ઉપપ્રમુખ અમૃતાબેન બામણિયા, પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ હેમાક્ષીબેન રાજપૂત, દીવ જિલ્લા બીજેપી ઉપાધ્યક્ષ વૈશાલીબેન બામણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતાબેન કોટિયા, સરપંચો ગૌરીબેન મનોજ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમલતાબેન રામા, ગ્રામ પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને રાષ્ટ્રગીત સાથે સંપન્ન કરવામાં આવ્યો.
તો એક વ્યક્તિ શિક્ષિત થશે. એક પુરુષને તમે શિક્ષિત કરશો તો એક વ્યક્તિ શિક્ષિત થશે, પણ એક સ્ત્રીને તમે શિક્ષિત કરશો તો આખો પરિવાર શિક્ષિત થશે, આખો પરિવાર શિક્ષિત થશે. માટે બહેનો, દીકરીને સપના જોવાનો અધિકાર છે, એને આગળ વધવાનો અધિકાર છે. આપણે બધાને ખબર છે કે કોઈ વ્યક્તિ, પ્રશંસા, પરિસ્થિતિ એ બધાનો એક ખાસ દિવસ નક્કી કરી દેવામાં આવ્યો છે. હું એક સ્ત્રી છું, શાંત છું, સહન કરું છું, શાંત છું, સહન કરું છું. જો સામે બોલું તો બદતમીઝ છું, કેમ કે હું એક સ્ત્રી છું. ઘૂંઘટ ઓઢું છું, મસ્તક નમાવું છું, ઘૂંઘટ ઓઢું છું, મસ્તક નમાવું છું. જો કોઈ મને જોએ તો હું ચરિત્રહીન છું, કેમ કે હું એક સ્ત્રી છું. પારકી છું, પારકા ઘરની છું, પારકી છું, પારકા ઘરની છું. બે ઘર છું, કેમ કે હું એક સ્ત્રી છું. ભણેલી છું, ગણેલી છું, સમજદાર પણ છું. બહેનો, ભણેલી છું, ગણેલી છું, સમજદાર પણ છું, પણ વ્યવસાયે તો એક ગૃહિણી છું, કેમ કે હું એક સ્ત્રી છું. પત્ની પણ છું, પરાઈ પણ છું, બેટી પણ છું, વહુ પણ છું. પત્ની છું, માતા છું, દીકરી છું, પણ જ્યારે હક આવે ત્યારે તો હું એક સ્ત્રી છું, ત્યારે તો હું એક સ્ત્રી છું. ધન્યવાદ. જય હિન્દ. વાનગીઓને ટેસ્ટ કરી એ માટે થોડુંક ક્યાંક થોડીક ચૂક હતી, ક્યારેક કોઈકે બહુ સારું બનાવ્યું, એના વિશે થોડુંક કહીશ. પહેલાં તો જ્યારે પણ આપણે કોઈક એવા ફૂડવાળા કાર્યક્રમની અંદર જતા હોય, પાર્ટિસિપેન્ટ થતા હોય, ત્યારે અમુક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે અહીંયા વાનગી બધામાં મૂકી તો એ વાનગી જ્યારે તમે પ્રેઝન્ટ કરો ત્યારે એના ડેકોરેશનની સાથે સાથે એમાં જે ચમચી મૂકવી પડે, એ ચમચી કેટલા જજીસ છે એ જાણી લો અને એ મુજબ મૂકો, જેથી કરી અને એકબીજાએ સ્પૂનને યુઝ ન કરવી પડે અને બધા પોતપોતાની રીતે લે. નમસ્કાર, મારું નામ ડોક્ટર રુચિતા મયુરભાઈ ચારણિયા છે. આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી અને મને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવી. એના માટે અમૃતાબેનનો ખૂબ આભાર માનું છું અને મહિલા મોરચાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને મોટી સંખ્યામાં મહિલાઓને જોઈને ખૂબ જ આનંદ થયો અને ખાલી વક્તવ્ય કે એવું જ નહોતું રાખવામાં આવ્યું. વાનગી સ્પર્ધા, મહિલાઓ માટે પ્રેરણાદાયક સ્પીચ અને નાની નાની બાળાઓને ગિફ્ટ આપીને ખૂબ જ યોગદાન કર્યું અને એમને આગળ ઉત્સાહ વધાર્યો. અને હું મહિલાઓ માટે એટલું જ કહીશ કે माँ बनकर जन्म दिया जिसने, बेटी बनकर पढ़ाया जिसको, माँ बनकर जन्म दिया जिसने, लालन पालन भी किया जिसने, शीश नमाकर झुकाती हूँ उसको કે जिसने इस देश को आगे बढ़ाया है. મહિલા દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. હું જમનાબેન વીરા, બીજેપી દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચા પ્રમુખ. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બીજેપી મહિલા મોરચા દ્વારા મોટા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઘણા બધા બીજેપીના મહિલા મોરચાના બહેનો જોડાયા અને બધાનું સન્માન કરવામાં આવ્યું, નારી શક્તિનું. અને બધાને નેશનલ લેવલે બહેનો આવેલા હતા, નંબર લાવેલા હતા, એ બહેનોનું પણ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું. અને આજે રેસીપીનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. બહેનોએ શ્રીઅન્નની રેસીપી બનાવીને આવેલા અને એ રેસીપીનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પહેલો, બીજો ને ત્રીજો નંબર લાવ્યા એ બહેનોને પણ સન્માન કરવામાં આવ્યું. પહેલો, બીજો, ત્રીજો નંબર લાવ્યા તો એ બહેનોને ઇનામ આપી અને સન્માન કરવામાં આવ્યું. અને બધા બહેનોએ મોટા પ્રમાણમાં બહેનો હાજર રહ્યા અને બધા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બધાએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરી.